मङ्गलाचरणं श्रियानन्दमाचार्याय प्रणमामि मुहुर्मुहुः हृदयं गतो जन्तु सर्वदुःखादिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः क्षीराब्धिशायनं लक्ष्मीसहस्रलीलाभिषेचनानन्तलानद चतुर्भिश्च सदा शरदे विराजते योऽंशो पञ्चामृतये मम। प्रणाम जी बोलो कीर्तन करूं कयो કરીશ प्रथम विलास। अच्छा भले कर प्रथम विलास कियो श्यामदू कीनो विपिन विहार विलास कियो कीनो विपिन विहार उनके बिंद की शोभा कहतन वे पार राधा विलास कियो उनके शोभा बरनो कहतन आवे पार वाके उठके गणना निर्गुण भक्त कहावे की संख्या कहता नाले पालन पावे प्रथम विलास कियो श्यामदू कीनो विपिन विहार घोष घोष प्रदे गलिना प्रदे रंग रंग
દ્રૌપદીની પ્રથમ વિલાસ બહુ ચાલે ચલી વૃંદાવના વાન ગુલાબ પવાને કેયુતા મુખ્યાની ચંદ્રપલાસી દરસે વૃંદાવે લાગે દાદા વૃંદનકારી માંગ્યો શ્યામ સુંદર વાદળે પ્રથમ વિલાસ ગયો કેનો વિપિના વિહાર કોટી કમલ હા, બહુ સુંદર. કાલથી પછી વિલાસના ન કરીને રાસના જ કરજો વારા પરથી. રાસ વિલાસ, ગ્રહે, કરપલ્લવ, બીજા આપણે પણ કરાવેલા છે ગુટકામાંથી. સતત રાસ મંડલ મેં રાજત. હા, ચલો હવે કરો છો કોઈ? હા, કરો. પછી રામજી ને ભરતજી મળ્યા ને ભેટ્યા તો એ બહુ સુંદર દ્રશ્ય હતું. અને પછી રામજી ત્યાં એમના માતાઓ પાસે ગયા તો માતાઓને કહ્યું કે તમે પોતાને દોષ ન દો, તમારો આમાં કાંઈ વાત નથી. પછી થોડીક વારમાં વશિષ્ઠ ઋષિ ત્યાં આવ્યા તો વશિષ્ઠ ઋષિએ રામજીને કીધું કે તમારા પિતાની દેહ છૂટી ગઈ છે, દશરથ રાજાની દેહ છૂટી ગઈ છે. તો રામજી ને બહુ દુઃખ થયું અને રોઈ પડ્યા. પછી વશિષ્ઠ ઋષિએ કીધું કે તમને એમની
એમનો અંતિમ સંસ્કાર કરવો જોઈએ અને પછી કહ્યું કે તમને નિર્જળા ઉપવાસ પણ કરવો જોઈએ. તો પછી રામજી કીધું કે હા ભલે હું કરીશ. ને એમના ભેગા જે સભા મંત્રીઓ બધે હતા અયોધ્યાવાસીઓ, એમણે કહ્યું કે અમે પણ તમારા ભેગા ઉપવાસ કરશું. પછી વશિષ્ઠ ઋષિએ પછી ત્યાં રામજી જે એમના માટે ફળો લાવ્યા હતા તે બધે અયોધ્યાવાસીઓએ ખાધા. તો વાસીઓએ કહ્યું કે આ તો બહુ સુંદર છે, બહુ સ્વાદિષ્ટ છે. પછી મધ હતું એમ કીધું કે આવું મેં ક્યારેય મધ નથી પીધું અને કહ્યું કે આ બહુ સ્વાદિષ્ટ છે. પછી આપણે પણ તેમને કંઈક દેવું જોઈએ, રામજીને એવી કહ્યું. પછી ભરતજી વશિષ્ઠ વૃક્ષની પાછળ લઈ ગયા અને કહ્યું કે હું રામજીને કેવી રીતે કહું કે હું એમનો રાજ્યાભિષેક કરવા આવ્યો છું અને એમને અયોધ્યા પાછો લઈ જવા આવ્યો છું. પછી સભા ભેગી કરી અને પછી ભરતજીએ રામજીને કહ્યું કે હું આપનો રાજ્યાભિષેક કરવાનો ઈચ્છું છું અને હું આપને અયોધ્યા પાછો લઈ જવા આવ્યો છું. ત્યારે રામજીએ કહ્યું કે ના, પિતાજીએ તમને જેમ આજ્ઞા કરી છે કે તમે રાજગાદી સંભાળો અને હું વનમાં જાઉં, તો એવી રીતે જ કરવાનું છે. તમે પિતાની આજ્ઞાનું પાલન કરો. પછી ભરતજીએ કહ્યું પણ હું તમારી રાજ્યાભિષેક કરવાની બધી સામગ્રીઓ લઈ આવ્યો છું અહીંયા. રામજી કહ્યું કે ના, તમે પિતાની આજ્ઞાનું પાલન કરો. અને ત્યાં થોડી વાર પછી જનકપુરીથી કોઈ સંદેશ આવ્યો. તો એમણે કહ્યું વશિષ્ઠ ઋષિને કે જનક રાજાને એમ લાગ્યું કે ભરતજી રામજીને મારવા જાય છે, તો એમણે અયોધ્યા જાસૂસો મોકલ્યા હતા. તો પણ એમને પછી ખબર પડી કે ભરતજી તો રામજીનો રાજ્યાભિષેક કરવા જાય છે. અને પછી ત્યાં ગયું કે જનક રાજા અહીંયા આવે છે. પછી જનક રાજા ત્યાં ગયા તો એમણે અયોધ્યાવાસીઓને જોયા તો તે સીધા ઘોડા ઉપરથી ઉતરી ગયા અને ઘોડા ઉપરથી. અને પછી ત્યાં સુનયના રાણી હતા, સીતાજીના માતા. તો એમને કહ્યું કે સીતાજી કેટલો કષ્ટ થાય છે એમને, તે વનમાં આવી ગયા છે. એમને કેટલો કષ્ટ થાય છે, એમને કેટલું બધું લાગુ છે પગમાં. એ થઈ ગયું. આમાંથી શીખ મળે છે કે આપણે આપણા પિતા કે ગુરુ કે ઠાકોરજીની આજ્ઞાનું પાલન કરવું જોઈએ. જેમ રામજીએ ભરતજીને કહ્યું કે આમાં તમને પિતાની આજ્ઞાનું પાલન કરવું જોઈએ, તમને જેમ કીધું છે એવી રીતે જ કરવું જોઈએ. એવી રીતે આપણે પિતા કે ગુરુ કે ઠાકોરજીની આજ્ઞાનું પાલન કરવું જોઈએ. આમાંથી શબ્દ છે દાનનો. બ્રહ્માજીના પુત્ર દક્ષ અને કશ્યપ ઋષિ છે. દાનો એટલે ધનુ અને કશ્યપ ઋષિના સંતાનને દાનો કહેવાય છે. બીજો દૈત્ય દિતિ અને કશ્યપ ઋષિના સંતાનોને દૈત્ય કહેવાય છે. પછી જે રાક્ષસ સુરસા અને કશ્યપ ઋષિના સંતાનોને રાક્ષસ કહેવાય છે. સુર એટલે દેવતા દેવી જીવ અને અસુર એટલે અ પ્લસ સુર એટલે દેવતા. એ લોકો દેવતા ના હોય. એ થઈ ગયું. થઈ ગયું જે શ્લોક. કયો કરો છો આજે? જે ખાલી બાલબોધ કરીએ કે આપણે શીખાડ્યા છે પણ કરીએ. હા, એક સ્તોત્ર કરો ને કોઈ પણ. કૃષ્ણ શરણાષ્ટકમ. શ્રી કૃષ્ણાષ્ટકમ. શ્રી ગોપ ગોકુલ વિવર્ધન નંદ સૂનો રાધાપતે વ્રજ જનાર્તિ હરાવતાર મિત્રાત્મજાતટ વિહારણ દીન બંધુ દામોદરાચ્યુત વિભો મમ દેહિ દાસ્યમ.
राधिका रमर माधव गोकुलेन्द्र सोनो यदुत्तम रमार्चित पाद पद्म श्री श्रीनिवास पुरुषोत्तम विश्वमूर्ते विश्व गोविंद यादव पते मम देहि दास्यम्। गोवर्धनोद्धरण गोकुल वल्लभाज्य वंशोद्भटालय हरेखिल लोकनाथ श्रीवासुदेव मधुसूदन विश्वनाथ विश्वेश गोकुलपते मम देहि दास्यम्। रासोत्सव प्रिय बलानुज सत्वराशि भक्तानुकम पितर्भवाति हरादिनाम विज्ञान धाम गुण धाम किशोर मूर्ते सर्वेश मंगल तनो मम देहि दास्यम्। सद्धर्मपाल गरुरासन यादवेन्द्र ब्रह्मण्य देव यदुनंदन भक्तिदान संकर्षण प्रिय कृपाल देव विष्णु सत्य प्रतिज्ञ भगवन् मम देहि दास्यम्। गोपीजन प्रियतम क्रियैकलव्य राधावर प्रिय शरण्यनाथ आश्चर्य बाल वरदेश्वर पूर्णकाम विद्वत्तमा विभो मम देहि विद्वत्तमाश्रय विभो मम देहि दास्यम्। कंदर्प कोटि मदहारण तीर्थ कीर्ते विश्वैकवन्द्य करुणार्णव तीर्थपाद सर्वज्ञ सर्ववरदाश्रय कल्पवृक्ष नारायणाखिल गुरो मम देहि दास्यम्। वृंदावनेश्वर मुकुंद मनोज्ञ वेश वंशी विभूषित कराम्बुज पद्मनेत्र विश्वेश केशव व्रजोत्सव भक्तिवस्य देवेश पांडवपते मम देहि दास्यम्। श्रीकृष्णशबरत्नमस्तकमिदं सर्वार्थिदं वर्ण्यतां भक्तानां च हितं ह्यश्च नितरां यो वै पठेत पावनं तस्यासौ रजराजसूनुरतुलां भक्तिं स्वपादाम्बुजे सत्सेवे प्रददाति गोकुलपति श्रीराधिका रमण बालबोध ना करो। बालबोधः नत्वा हरिं सदानन्दं सर्वसिद्धान्तसंग्रहं बालप्रबोधनार्थाय वदामि सुनिश्चितम्। ફરીથી બોલો, આ કોઈ શુદ્ધ બોલી શકે હો અને આમાં રાતેશે શું અશુદ્ધ બોલ્યું એ કહો। नत्वा हरिं सदानन्दं सर्वसिद्धान्तसङ्ग्रहं बालप्रबोधनार्थाय वदामि सुनिश्चितम्। રાતેશ પાછું બોલ। नत्वा हरिं सदानन्दं सर्वसिद्धान्तसंग्रहं बालप्रबोधनार्थाय वदामि सुनिश्चितम्। આગળ धर्मार्थ काम मोक्षाख्यास् चत्वारोऽर्था मनीषिणाम् जीवेश्वर विचारेण विदाते हि विचारिताः। અશુદ્ધ जी ઘી સે દીર્ઘ બોલ્યું એને રસ્વ બોલ।
વિદાતે હિ વિચારિતા પાછું દીર્ઘ વિચાતે વિચારિતા વિદાતે હિ વિચારિતા તે વિચારિતા પછી વિસર્ગ ન બોલ્યો. તે વિચારિતા. ત્રીજો શ્લોક કર્યો છે? ના જી. ચલો. અલૌકિકાસ્તુ અલૌકિકાસ્તુ વેદોક્તાઃ સાધ્ય સાધન સંયુતાઃ. તા આમ નહીં બોલવાનું. તાહ અક્ષિતા એવી રીતે બોલે તા, એમ નહીં બોલવાનું. પછી લૌકિકા. હવે આ જે ઋષિ છે એને હિન્દી ભાષી લોકો રી બોલે છે, ગુજરાતી લોકો રૂ બોલે છે, પણ એ બંને અશુદ્ધ ઉચ્ચાર છે. એને આ રીતે જે આપણે બોલીએ ને એ એનો સાચો ઉચ્ચાર છે. તો ઋષિભિઃ પ્રોક્તા તથૈવેશ્વર શિક્ષયા. આ જે ક્ષ જે છે એમાં એક તો ક કમળનો અને ષટકોણનો શ, એ બે ભેગા થાય તો ક્ષ થાય. તો ઉત્તર ભારતના લોકો ઘણા આ જે ક્ષ છે એને છત્રીનો છ બોલતા હોય છે. જેમ ક્ષત્રિય હોય તો એ લોકો એને છત્રી બોલે. એ લોકોને બોલતા નથી આવડતું એટલે ક્ષનો છ બોલી દેતા હોય છે. પરંતુ સમજવાનું કે આ કમળનો ક અને ષટકોણનો શ એ બે ભેગા થઈને બનેલો સંયુક્ત વર્ણ છે આ. એટલે જે આપણી વર્ણમાલા છે આલ્ફાબેટ, એમાં આ જાતનો કોઈ અક્ષર નથી. તે જ રીતે જે આપણે જોયું તેમ યજ્ઞ, એમાં જે જ્ઞ છે એ પણ કોઈ સ્વતંત્ર વર્ણ નથી, પરંતુ બે વર્ણ ભેગા થઈને બનેલો છે. એક જ અને બીજો અનુનાસિક ય, તો જ્ઞ. એવી રીતે આ ક અને શ ભેગા થઈને ક્ષ બનેલો છે. તો શિક્ષયા. હવે અલૌકિકાસ્તુ વેદોક્તાઃ સાધ્ય સાધન સંયુતાઃ લૌકિકા ઋષિભિઃ પ્રોક્તા. હવે જો આમાં વિસર્ગ પછી પ કે ક આવે તો વિસર્ગનો ઉચ્ચાર હ જેવો ન થઈને જુદો થાય છે. તો ઋષિભિઃ પ્રોક્તા એટલે ભી નો ઉચ્ચાર કર્યા પછી તરત હોઠ બંધ કરી દેવાના છે પ બોલવા માટેના. તો ભિ પ્રોક્તા. તો લૌકિકા ઋષિભિઃ પ્રોક્તા તથૈવેશ્વર શિક્ષયા. આમ થશે ઉચ્ચાર. ચલો કરો. અલૌકિકાસ્તુ વેદોક્તાઃ સાધ્ય સાધન સંયુતાઃ લૌકિકા ઋષિભિઃ પ્રોક્તાઃ તથૈવેશ્વર શિક્ષયા. અલૌકિકાસ્તુ વેદોક્તાઃ સાધ્ય સાધન સંયુતાઃ લૌકિકા ઋષિભિઃ પ્રોક્તાઃ તથૈવેશ્વર શિક્ષયા. જો તમારી પુસ્તકમાં પ્રોક્તા પછી વિસર્ગ હોય તો પછી તથૈવ એનો ઉચ્ચાર થોડો પોઝ આપીને પછી કરવો. લૌકિકા ઋષિભિઃ પ્રોક્તાઃ પછી તથૈવેશ્વર શિક્ષયા.
અને જો વિસર્ગ ન બોલવું હોય તો પ્રોક્તા તથૈવેશ્વર આ રીતે ઉચ્ચાર કરવો. તમારામાં તો કેવી રીતે છપાયેલું છે? જે વિસર્ગ છે હા, તો લૌકિક તમે કઈ પુસ્તકમાંથી જુઓ છો? બે પુસ્તક છે ને એ બે પુસ્તકમાં છે નથી વિસર્ગ ને બે પુસ્તક છે એમાં છે. મતલબ હિન્દી વાળી બે છે ને એમાં નથી, ગુજરાતી વાળીમાં છે. હા, તો ઉચ્ચારમાં તમને સરળતા આ રીતે જ રહેશે, પ્રોક્તા તથૈ. તો વિસર્ગને સ હલંત કરી દો. હલંત સ તો તમને સરળતા રહેશે. એ હલંત જે સ છે એ વિસર્ગ નો જ છે, પણ ઉચ્ચાર માટે પ્રોક્તા તથૈવેશ્વર એ પ્રચલિત પાઠ છે. એટલે મોટે ભાગે એ રીતે બધા બોલે છે, એટલે થોડું જુદું ન લાગે ક્યારેક તમે ભવિષ્યમાં સામૂહિક કરો ત્યારે. ચલો કરો આગળ. अलौकिकास्तु वेदोक्ता साध्य साधन વિસર્ગનો ઉચ્ચાર કરો. अलौकिकास्तु वेदोक्ताः साध्य साधन संयुक्ताः लौकिका ऋषिभिः प्रोक्ता तथैवेश्वर शिक्षया. अलौकिकास्तु वेदोक्ताः साध्य साधन संयुक्ताः लौकिका ऋषिभिः प्रोक्ता तथैवेश्वर शिक्षया. પ્રોક્તાહ અને પછી સ બંને નહીં બોલવાના, કોઈ પણ એક જ બોલવાનો. પ્રોક્તાસ બોલો અથવા તો પ્રોક્તાહ બોલો. ચલો આગળ કરો. अलौकिकास्तु वेदोक्ताः साध्य साधन संयुक्ताः लौकिका ऋषिभिः प्रोक्ताः तथैवेश्वर शिक्षया. अलौकिकास्तु वेदोक्ताः साध्य साधन संयुक्ताः लौकिका ऋषिभिः प्रोक्ताः तथैवेश्वर शिक्षया. अलौकिकास्तु वेदोक्ताः साध्य साधन संयुक्ताः लौकिका ऋषिभिः प्रोक्ता तथैवेश्वर शिक्षया. अलौकिकास्तु वेदोक्ताः साध्य साधन संयुक्ताः लौकिका ऋषिभिः प्रोक्ता तथैवेश्वर शिक्षया. તને બોલવું છે? ચલો, ઓર કોઈ છે બચ્ચામાં? કોણ છે? હીલાબેન? હા, જે દંડવત પ્રણામ. વેણુ ને બોલવું છે. હા, કોણ? બોલ. વેણુ અમદાવાદ થી. હા હા, અચ્છા. નિયમિત જોડાય? હા, જોડાશે હવે. સારું, બોલ. ભલે બોલ. अलौकिकास्तु वेदोक्ताः साध्य साधन संयुक्ताः लौकिका ऋषिभिः प्रोक्ताः तथैवेश्वर शिक्षया. શાબાશ, બહુ સારું કર્યું. દંડવત પ્રણામ છું. ધન્યવાદ પ્રણામ. જય જય. આશીર્વાદ. ચલો બચ્ચાઓ, હવે તમે
છૂટા ભક્તિ આપણે કરીશું આગળ. જી 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 સારું ચાલો કરીએ. તારે પાછા જોડાવો જેમને જોડ